હમણાં એક જણો વાળ કપાઈ આવ્યો, વાળ કપાવીને ઘરે આવીને એની ઘરવાળી કે ડાર્લિંગ હું તારા કરતાં 10 વર્ષ નાનો લાગુ છું. તો એની ઘરવાળી કે એમ? જો ટકો કરાયો હોત ને તો હમણાં જન્મ હોત એવો જ લાગત. કે ટકો કરાયો હોત ને તો એ કે પછી ઓલો કાંઈ બોલ્યો નહીં, હો વયો ગયો. એ કે આમાં કાંઈ બોલે એવું છે નહીં. ઓફિસથી એક જણો ઘરે આવો ઓફિસથી, એટલે જેવો ઘરે આવે ને એટલે એની ઘરવાળી કે તમે તો એવા લાગો. તો ઓલો કે કેવો લાગો? કે એ નહીં કહું. રોજ એની ઘરવાળી એમ કે તમે તો એવા લાગો. ઓલો કે પણ કેવો લાગુ બોલ તો ખરી. કે એ નહીં કહું. જેવો ઓલો ઓફિસથી ઘરે આવે ને એની ઘરવાળી રોજ બોલે તમે તો એવા લાગો. ઓલો એક દી એવો કંટાળો કે આજ તો તું બોલે જ હું કેવો લાગુ. એની ઘરવાળી કે બોલું પેલા આઈફોન લઈ દો. વળી આ કે હાલ લઈ દો, આઈફોન અપાઈ દીધો. આઈફોન અપાઈ દીધો પછી એની ઘરવાળીને કે પછી એની ઘરવાળી બોલી તમે તો એવા લાગો, તમે તો એવા લાગો. એનો ઘરવાળો કે પણ બોલતો ખરો કેવો લાગુ? એ કે તમે અસલ મારા બાપા જેવા લાગો છો. તો ઓલા મોબાઈલ આઈફોન હતો ને ડોલમાં નાખી દીધો. કે આ તો ખર્ચો મારો પાણીમાં ગયો ને. કે પેલા બોલી હોત તો મને ખબર પડે કે આઈફોન ન લઈ દેવાય ને ચાઇના ડબલું લઈ દેવાય. અમુક ગોટે ચડાવી દો. હમણાં એક અમારા બાજુમાં એક શેઠ રહે ને ઘરે કામવાળી નહોતી આવી. તો હવે શેઠના ઘરે કામવાળી નહોતી આવી ને તો શેઠાણી પોતું મારતા હતા. શેઠાણી જેવું પોતું મારતા હતા ને એમાં બરાબર શેઠ આવ્યા. બૂટ હોતા ઘરમાં ઘરી ગયા. હવે જેવા બૂટ હોતા શેઠ ઘરમાં આવ્યા ને એટલે શેઠાણીએ આમ રિવોલ્વર પડી હતી ટેબલ ઉપર લઈ અને ધડ 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 શેઠને ઉડાડી દીધા. 3 ધડાકા કર્યા. શેઠને અહીંયા મરી ગયા. અને લોહીનો રગેડો આમ છે ને તે ગલીમાં પૂગ્યો. તો આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા. પોલીસવાળાને બોલાવ્યા. પોલીસવાળા આવ્યા ને એટલે ત્યાં મોટા સાહેબનો ફોન આવ્યો પોલીસવાળા ઉપર કે શું થયું છે? એ કે સાહેબ કાંઈ થયું નથી. એક શેઠના ઘરે કામવાળી નહોતી આવી ને શેઠાણી પોતું મારતા હતા અને એમાં બરાબર શેઠ બૂટ હોતા આવ્યા ને એટલે કે શેઠાણીએ કે 3 ગોળી મારી દીધી. એને તો ઓલા પોલીસવાળા સાહેબ કે એને પકડી લ્યો, જોવો છો હું જલ્દી પકડી લ્યો. ત્યારે પોલીસવાળા કે સાહેબ એને પકડી તો લઈ પણ પોતું હજી ભીનું છે, હુકાવા તો દ્યો. કે એના વરને ઉડાડી દે તો અમને ઉડાડી દે. કે આનું નક્કી થોડું છે એમ. હા, માણસો બહુ ગોટે ચડાવી દે છે અત્યારે. હમણાં એક શેઠ ઘરે આવ્યા ને એટલે 12 ગામ ગયા હતા. શેઠ કેટલાય દિવસથી ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળી હિસાબ આપ્યો. એટલે આમ શેઠ હિસાબ વાંચતા હતા કે 5000 રૂપિયા ફલાણાને આપ્યા, 3000 રૂપિયા ફલાણાને આપ્યા. એમાં વચ્ચે વચ્ચે લખેલું 2000 રૂપિયા ભ જા, 3000 રૂપિયા ભ જા, 8000 રૂપિયા ભ જા. એનો ઘરવાળો કે ભજા ભજા શું છે? એની ઘરવાળી કે ભગવાન જાણે, ભગવાન જાણે. કે બોલો આમના હિસાબમાં ગોટા આમ જ થાય છો. આમ જ ગોટા કરી નાખે હિસાબની. હા, બહેનોને બહુ બુદ્ધિ બહુ ભયંકર હોય. પહોંચાય નહીં હો તમે બહેનો ન પહોંચી શકો. ગમે ત્યાંથી એનો એ રસ્તો કાઢી જ લે. હમણાં એક અમારા સુરતની અંદર એક તો આ હવે જીએસટી અત્યારે આવ્યું છે ને, આ જીએસટી નોટબંધીને એમાં અત્યારે માણા એટલો વેપારી હકળાઈ ગયેલો હોય, થાકી ગયેલો એક તો માણા બિચારો. અને એમાં બપોરે ખરા તડકાનો 2 વાગે ઘરે આવ્યો. ઘરે આવીને એની ઘરવાળીને કે ચાલ જમવાનું લાવ. એની ઘરવાળી કે હજી જમવાનું બન્યું નથી. હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી ને એટલે જમવાનું નથી બન્યું અને તમે લસણ ફોલી નાખો ને તો હું જમવાનું બનાવી નાખું. અને એના ઘરવાળાનો મગજ એલ્યો કે 2 વાગ્યા છે હજી તે જમવાનું નથી બનાવ્યું અને તું પાછી મને કહેશો લસણ ફોલી નાખો એમ. હમણાં વકીલ પાસે જાઉં છું, છૂટાછેડાનો કાગળ લખાઈ આવું છું, સહી કરી દેજે તું ને હું છૂટા. આવું કહીને તાએ તામાં ગયો ને અડધી કલાક પછી પાછો આવ્યો. આવીને એની ઘરવાળીને કે લાય લસણ ક્યાં છે ફોલી નાખું. એની ઘરવાળી કે કાં તમે તો વકીલ પાસે ગયા હતા ને કાગળ લેવા. એ કે ખોટી વાત જવા દે, બધી જૂની વાત કરી. ના તમે કહો ને વકીલ પાસે ગયા હતા કાગળ લેવા, શું થયું? એ કે હું વકીલના ઘરે ગયો તો અને વકીલના ઘરે ગયો ને તો વકીલ બેઠો બેઠો રીંગણા સુધારતો હતો. પછી મને વિચાર આવ્યો કે આ રીંગણા સુધારે છે, મારું શું સુધારે? તો કહેતા લાય લસણ ફોલી નાખું અને ખાઈ લઈએ એમ. પેલા કીધું સાના મુના ખાઈ લ્યો. છૂટાછેડાની વાત આવી એટલે એક વાત કહી દો હકીકતની અંદર બરાબર ગામડું ગામ હજી અમુક ગામ એવા છે કે જ્યાં હજી પતિ પત્ની હારે નથી નીકળતા. પતિ આગળ હાલ્યો જતો હોય, પત્ની પાછળ હાલી જતો હોય, કારણ કે આ ગામડાની મર્યાદા છે. અને અમુક ગામની અંદર તો હજી બસ નથી આવતી. એસટી બસ હજી નથી આવતી અમુક ગામમાં. હમણાં મેં એક દાદાને કીધું મેં દાદા જીએસટી આવ્યું, મને કે આવે જ નહીં. આપણા ગામમાં બસ નથી આવતી, એસટી નથી આવતી તો આ જીએસટી ક્યાંથી આવે? મેં કીધું ના આવશે એ તો દાદા ધીરા રહ્યો તમે, બધું આવશે. આવું ગામડું ગામ બરાબર એક પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ હાલે અને બાજુના શહેરની અંદર છૂટાછેડાનો કેસ હાલે અને પતિ પત્ની બરાબર એક જ બસ આવે એટલે પતિ આગળ બેઠો, પત્ની પાછળ ઘૂમતો તાણી લાજનો અને પાછળની સીટમાં બેઠી હતી. અને બરાબર કંડક્ટર ટિકિટ કાપતો બેન પાસે આવ્યો. બેને કીધું કે એક ટિકિટ આપો અમરેલી. એટલે કંડક્ટરે કીધું કે બેન તમારી ટિકિટ આગળ લઈ લીધી.
એ કે કોણે લીધી? એ કે જો ઓલા પાઘડીવાળા ભાઈ રહ્યા ને એને લઈ લીધી. એટલે આમ લાજનો ઘૂમતો ઊંચો કરીને જોયું ને તો ઓહો કે આ તો મારો ઘરવાળો. એટલે બેન ત્યાંથી ઊભા થઈ એના ઘરવાળાને જઈને પગે લાગ્યા. જોજો આ ગામડાની માનવતા કેવી હોય, ગામડાનું ભોળ પણ કેવું હોય સાહેબ. એ એની પત્ની એના પતિને પગે લાગી અને એમ કીધું કે આપણે તો છૂટાછેડાનો કેસ હાલે છે અને તમારી ટિકિટ લઈ લીધી. અને ત્યારે ગામડાનો અભણ પતિ બોલ્યો હતો કે હજી છૂટાછેડાનો કેસ હાલે છે, હજી કોર્ટે આપણને છૂટા કર્યા નથી. તું મારી યારે 4 મંગળ વર્તીને આવી છો એટલે તારી ટિકિટ મારે જ લેવાની હોય. એક વખત કોર્ટ આપણને છૂટા કરી દે ને પછી વળતાની ટિકિટ તારી હું નહીં લઉં. અને એની ઘરવાળી એટલું સાંભળ્યું ને તો એની ઘરવાળીની આંખમાંથી સાવણ ને ભાદરો વહેતો થયો અને પગ પકડી લીધા અને કીધું સ્વામીનાથ આપણે હવે કેસ નથી લડવો, આપણે હવે છૂટાછેડા નથી લેવા, હાલો આપણે ઘરે વ્યા જઈએ, વળતાની ટિકિટે લઈ લ્યો. અને બે માણા ઉતરી ગયા અને અમરેલીની બજારમાં પિક્ચર જોઈને ઘરે વ્યા ગયા. એટલે જેટલા સાંભળે એટલા બધાને મારી વિનંતી છે કે તમારે ક્યારેક આવું થાય તો ટિકિટ લઈ લેજો. એક ટિકિટ લઈ લો ને એટલે તમારું શું છે મેળ પડી જાય, ખોટા છૂટાછેડાના કેસમાં પડવું નહીં એમ. અમારામાં સુરતની અંદર એક દાદા બીમાર પડ્યા, મારી બાજુમાં દાદા બીમાર પડે એટલે પછી ખબર કાઢવા બધા આવે જ ને. ડોશીમાં ખાટલાને પાયે બેઠા હતા એટલે એક દાદા એવા ખબર કાઢવા આવ્યા ને એટલે દાદાને ખાટલે બેઠા ને પૂછ્યું કેમ છે? તો દાદાએ આમ કર્યું, સારું છે એમ. પછી ઓલા દાદાએ આગળ પૂછ્યું જમાઈ છે? તો દાદાએ આમ આંગળી કરી, 3 છે કે એકેય ડોકાણો નથી, 3 જમાઈ છે એકેય આવ્યો નથી. હવે એ દાદા ગયા ને તો બાજુમાંથી એક બીજા મંચાબેન કરીને આવ્યા. એટલે ડોશીમાં કે જો ઓળખો છો બાજુવાળા મનસા આવ્યા, તમને કહું સાંભળો, આમ જો મનસા આવ્યા બાજુવાળા જો. દાદા આમને જો કહીને કે જેદી જોવા જેવું હતું તેદી જોવા ન દીધું ને હવે કે મનસા આવ્યા જુઓ, નથી જોવી મારે મનસાને. આવું જો દાદા પણ હકીકતમાં બીમાર પડ્યા હતા ને, દાદા ભયંકર બીમાર પડ્યા તો. હમણાં એક દાદા છે ને આમ ડોલમાં માથું નાખીને બેઠા હતા, આમ ડોલમાં. તો ડોશીમાં પૂછ્યું શું કરો છો? એ કે હમણાં 4-5 દિવસથી મગજ નથી હાલતું, જરાક ચેક કરું છું, પંચર નથી ને? ડોશીમાં 2 ડોલ પાણી માથે નાખ્યું કે તારી જાતના ભાભલાઈ છે. હમણાં એક રાજાએ એના રાજ્યની અંદર જાહેરાત કરી, રાજાએ કે આપણા રાજ્યની અંદર જે ઘરની અંદર પુરુષનું હાલતું હોય કે જે ઘરની અંદર પત્નીનું હાલતું હોય તમામ પુરુષો અહીંયા ગ્રાઉન્ડમાં ભેગા થાય. એટલે પછી બધા પુરુષો ભેગા થયા ગ્રાઉન્ડની અંદર. અને ગ્રાઉન્ડની અંદર બધા પુરુષો ભેગા થયા ને એટલે રાજાએ જાહેરાત કરી કે જેના ઘરની અંદર પતિનું હાલતું હોય એ ઘોડો લઈ જાય અને જેના ઘરમાં પત્નીનું હાલતું હોય એ બકરી લઈ જાય. હવે બકરી રે 1 કલાકમાં બધી બકરી ખાલી થઈ ગઈ, એક બકરી વધી છે. એટલે એક માણા વધ્યો, પૂળો મૂછું આવ્યો આવીને કે રાજાજી જી ઘોડા ક્યાં છે? કે આયરા, એક ઘોડો આપો. કયો જતો? કાળો લઈ જા. કાળો ઘોડો લઈને ગયો હોય ભાઈ ઘરે. હવે ઘરે ગયો ને તેની ઘરવાળીને કે આમ જો આખા રાજ્યના બધા પુરુષોએ બકરી લીધી અને ભાઈડાએ ઘોડો. એની ઘરવાળી કે ભલે ભાઈડાએ ઘોડો લીધો પણ આવો કાળો લેવાય? જાઓ ધોળો લેતા હો. પાછો ગયો કે રાજા મારી ઘરવાળીએ કીધું છે કાળો ઘોડો ન ચાલે, ધોળો આપો. રાજા કે જો બકરી પડી, જાનમોનું લઈને વેતું થા લુકેશ. પછી પ્રધાને કીધું કે રાજા તમે ક્યાં બધાને બકરી આપી, એની કરતાં ગાય આપી હોત તો ગૌ સેવા થાત. બીજા નંબરમાં ગાયનું દૂધ પી હગત ને આપણું રાજ્ય છે સમૃદ્ધ થાત. અને ત્યારે રાજાએ કીધું કે ભાઈ મારે તો ગાય જ દેવી હતી, બકરી નહોતી દેવી. પણ મહારાણીએ કીધું બકરી આપો એમ. હવે રાજાનું નથી હાલતું તો આપણું ક્યાંથી હાલે ભાઈ? આ તો હકાવી જ લેવાના આમને મોજ જેમ હાલે એમ, ધકેલ પંચા 150, મૂંઝાવાનું નહીં. અને અમુક લોકોને આદત હોય શ્રીદત્તભાઈ, તમે જોજો અમુકને એવી આદત હોય. પંકજભાઈ આદત કેવી હોય ખબર છે? જો પેપર વાંચવાની આદત હોય, પછી એવી આદત ન હોય સવારમાં ટોયલેટમાં જઈને ત્યાં પેપર વાંચતા હોય. અમુકને એવી આદત હોય પેપરમાં ટોયલેટ જાય ને એટલે પેપર લઈને જાય. હવે આદત ફરી ગઈ છે, હવે ટોયલેટમાં જાય ને તો મોબાઈલ લઈને જાય. બોલો, એમાં અમારા સુરતમાં એક ભાઈ મોબાઈલ લઈને ટોયલેટમાં ગયા. હવે અંદર ગયા ને એટલે એની ઘરવાળીને પછી કેવી આદત ખબર? સવારમાં ઓલી હેલો ફરમાઈશ કાર્યક્રમ આવે છે FM ઉપર, એ રોજ સવારે એની ઘરવાળી સાંભળે ને પાછો ફૂલ વોલ્યુમમાં સાંભળે, આખા લતાનું જગાડી દે એટલો ફૂલ વોલ્યુમમાં. અને ફૂલ વોલ્યુમમાં એની ઘરવાળીએ હેલો ફરમાઈશ મૂકેલું અને આ ભાઈ અંદર ગયો ટોયલેટમાં મોબાઈલ લઈને. હવે અંદર ગયો ને 15 મિનિટ બેઠા ને ઘડીક વાર વોટ્સઅપમાં ઓનલાઈન થયો અને પછી નળ ચાલુ કર્યો ને ખબર પડી પાણી નહોતું આવતું. આને મૂંઝાણો અને અવાજ માર્યો, એ સરલા મોટર ચાલુ કર. તો ભાઈ એની સંભળાય બહાર એટલો બધો FM નો અવાજ, રાડું પડીને થાકી ગયો, મેળ ન પડ્યો. પછી મોબાઈલમાંથી ફોન કર્યો સરલાને, પછી સરલા ફોન ઉપાડે, રિંગ સંભળાય તો ઉપાડે ને, FM નો અવાજ જ એટલો બધો હતો. પછી આને ગુજરાતી ને ગમે એમ તો કંઈ બુદ્ધિ તો ગમે ત્યાં વાપરી જ લે. એટલે એણે FM માં ફોન કર્યો, હેલો ફરમાઈશ, હાલો
હાજી બોલો, આપ હેલો ફરમાઈશમાંથી બોલો છો? એ કે હા બોલો બોલો, તમારી શું ફરમાઈશ? નહીં, મારો અવાજ તમને સંભળાય છે? અરે મને નહીં, આખા ગામને સંભળાય છે. તમે બોલો, તમારી ફરમાઈશ શું છે? એ કે ચાલુ રાખજો. એ સરલા, મોટર ચાલુ કર, ટોયલેટમાં છું. આવા ઉપયોગ કરી લેવો માણસ, આવા ઉપયોગ માણસો કરવા વાળા હજી પડ્યા. ગમે ત્યાં ગમે એને ઉપયોગ કરી લેવો એમાં. કારણ કે ગુજરાતી છે ને ભાઈ, ગુજરાતી ક્યાંય પાછો ન પડ્યો. શેર બજારમાં થોડોક વળી પાછા પડી ગયા, બાકી ક્યાંય પાછા ન પડે. હમણાં એક બેને જીઓમાં ફોન કર્યો, જીઓના કસ્ટમર કેરમાં. બોલો, જીઓના કસ્ટમર કેરમાં ફોન કરીને કે હાલો કોણ બોલો? ત્યાં સામેથી કે જી હું મુકેશ, આપની શું સહાયતા? હાલે બેન કે મુકેશ અંબાણી બોલે. મુકેશ અંબાણી ઉપર. અરે ભાઈ મુકેશ અંબાણી નથી બોલતો, હું મુકેશ મુલતાણી બોલું છું. હું તમારી શું સહાયતા કરી શકું? બોલો. બેન કે 3 કલાકથી નેટ બંધ છે, મારે શું કરવું? તે ઓલો કસ્ટમર કેર વાળો કે બેન થોડું ઘરનું કામ કરી લ્યો. લાગે તમે મફતમાં જીઓ વાપર્યું છે કે અને હવે જે 399 દેવા પડે છે ને એ આકરા પડે છે. 2 કલાક બંધ થઈ જાય ફોન કરે, નેટ બંધ થઈ ગયો, થોડું કામ કરી લ્યો કીધું ઘરનું. હમણાં એક જણો છે ને, હમણાં આમ ધીમે ધીમે વાત કરતો હતો. હાલો બોલ ને. હા, તેને ઘરવાળા એવી કે કોની યાર વાત કરો છો? એ કે બેન છે. તો પણ એટલી ધીમે ધીમે કાં વાત કરો? પણ એ કે તારી છે. બેન છે પણ કીધું તારી છે. હા, અમુક લડી લેતા હોય, અમુક જોયો તમે, એ સાના મુના લડી લે ખરા એમ. કારણ કે બધા પુરુષો હકીકતમાં જેઠાલાલ જ છે. જોકે જેઠો બદનામ થઈ ગયો, પણ બાકી બધા પુરુષો જેઠાલાલ જ છે. બધાને બબીતા જ ગમતી હોય. દયા કંઈ નાખી દીધા જેવી ન હોય તોય બબીતા જ ગમતી હોય. હા, હમણાં એક બેનને એવો વેમ હતો કે મારો ઘરવાળો આ ટોકીઝમાં ગયો છે, કોઈક બીજી સ્ત્રી હારે ગયો છે, એવો એ બેનને વેમ મગજની અંદર. એટલે એ બેન ટોકીઝની અંદર ગયા અને બરાબર મેનેજરના કેબિનમાં જાય અને મેનેજરના ગળે છરી રાખ્યો કે તું અંદર જાહેરાત કર કે જે પુરુષ પોતાની પત્ની સિવાય અંદર પિક્ચર જોવા આવ્યો હોય એ બધાને બારા કાઢ. તો મેનેજરને ગળે છરી હતી એટલે બોલવું તો પડે. એટલે મેનેજરે જાહેરાત કરી માઇકમાં કે તમામ માનવંતા મારા જેટલા થિયેટરની અંદર પિક્ચર નિહાળી રહ્યો છે એમને વિનંતી છે કે જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી હારે પિક્ચર જોવા આવ્યો હોય એ બધાએ મહેરબાની કરીને બહાર નીકળી જાઓ. સાહેબ 5 મિનિટમાં આખું થિયેટર ખાલી થઈ ગયું, કોઈ રહ્યું જ નહીં અંદર. તો એ ખબર પડી કે આ બધા જેઠાલાલ હતા. હા, અમુક આવી રીતના ગાળિયા કરી લેતા હોય એમ. 2 દિવસ પહેલા મારો મુંબઈમાં કાર્યક્રમ હતો ને એક ભાઈ મારી સામે બેઠા બેઠા એટલા ખડખડાટ દાંત કાઢે ને હું તો મેં કીધું વાહ મોજ આવી ગયો મને. એટલા દાંત આપે આમે, એવા દાંત કાઢે, એવા દાંત કાઢે, પાછો વિચિત્ર પ્રકારના દાંત કાઢતો હતો. તો હું તો પછી પ્રોગ્રામ પૂરો થયો ને મળવા ગયો. મેં કીધું ભાઈ તને બહુ મજા આવતી હતી? મને કે ના રે ના. અરે મેં તો તું દાંત તો બહુ કાઢતો હતો ને, દાંત કાઢી કાઢીને ગોટો વળી જતો હતો. મને કે ના રે ના, નહોતી મજા આવતી. તો મેં કીધું દાંત હું કામ કાઢતો? મને કે વાહે વાળો ગદગદિયા કરતો હતો, એને ગદગદિયામાં મજા આવતી. તો અમુક માણસો ગમે ત્યાં આનંદ કરી લે એમ. હમણાં એક જણો એમ મારા પ્રોગ્રામમાં એક બેન આમ આંગળી કરી, આમ આંગળી કરીને તો એનો ઘરવાળો ઊભો થઈને આવ્યો. એટલે એનો ઘરવાળો ઊભો થઈને આવ્યો ને એટલે એની ઘરવાળી કે જાઓ બેસી જાઓ. તો એનો ઘરવાળો પાછો બેસી ગયો ને એટલે પછી મેં બેનને કીધું, મેં બેન તમે આ શું કર્યું? મને કે હું ચેક કરતી હતી મારી આંગળીની તાકાત કેટલીક છે. બોલો, આંગળીની તાકાત ચેક કરી લ્યો, એવા માણસો પડ્યા. ત્યાં બીજા બેન આવ્યા મારી પાસે, મને કે ભાઈ નવસાદભાઈ એક જાહેરાત કરો ને. મેં શું? મને કે જાહેરાત કરો ને, બોગાભાઈ જ્યાં હોય ત્યાંથી ઊભા થાય. એટલે મેં જાહેરાત કરી, મેં બોગાભાઈ જ્યાં હોય ત્યાંથી ઊભા થાય. ત્યાં વાંહેથી એક ઊભો થયો, કાન ખુજરા જેવો ઊભો થયો ને એની ઘરવાળી કે બેસી જાઓ. તો મેં કીધું તમે શું કર્યું? મને કે ખાતરી. મેં કીધું શેની ખાતરી? મને કે હરણ જુગારી છે, પ્રોગ્રામનું કહીને જુગાર રમવા વયો જાય છે. હરણ જુગાર. હમણાં એક બેન બાજુવાળા બેનને કહેતા હતો, એ કે રાતે મોટર ચાલુ રહી ગઈ હતી. તો ઓલા બેન કે ના રે ના, કેમ એમ કહો છો? એ કે ના અવાજ બહુ આવતો હતો ને એટલે કે તો તારા ભાઈ છે ને નાખોરા ઢળતા હતા. હમણાં એક જણો ઉદાસ બેઠો હતો, હું એની પાસે ગયો, ભલામણા ઉદાસ કેમ બેઠો? મોજ કર. આ માણસો બધા જો મોજ કરે અને તું ઉદાસ બેઠો. મને કે હું મોજ કરે. અરે મેં કીધું ઉદાસ શું બેઠો? ઘરવાળી મગજમારી થઈ. મને કે હોય તો થાય ને. પણ મેં કીધું કેમ નથી? અરે મને કે 45 વર્ષ કોરા કાઢ્યા. ગયા ઘરવાળીની ક્યાં કરો? હગાઈ હોતે નથી થઈ જઈએ, મગજમારીની કરો છે તમે. પણ મેં કીધું તો ઉદાસ કેમ બેઠો? આનંદ કર. મને કે હું આનંદ કરે? હમણાં હાથમ આઈટમમાં 4 દી જુગાર રમ્યો હોય. મારા નસીબ તો જોવો હોય કે જુગારમાં રાણી નો આવી. મેં કીધું તો તારા નસીબ ભાઈ રાણી નો આવી, તમે શું કરી એમ. અમુક કરમ ફૂટલા હોય રાણી આવતી જ નથી.
આમ તો રાણી ભાગમાં ન હોય, 4 પાના રમવા બેનો લા 3 પતિને એમાંય નથી આવતી. અમુક એવા કરમના ફૂટલા હોય એમ. હમણાં સુરતની અંદર બરાબર, સુરતની અંદર એક દાદાએ એક યુવાનને મકાન ભાડે આપ્યું. હવે યુવાનને મકાન ભાડે આપ્યું ને, મારે ટીકડી નવા જ જોક્સ આપવા છો, એટલે આ તમે ઓડિયન્સ એટલું બધું બેઠું એટલે કહી દઉં. સુરતની અંદર દાદાએ બરાબર મકાન ભાડે આપ્યું એક યુવાનને. એકલો યુવાન રહે, હજીરાની અંદર નોકરી કરે, અને યુવાન રહે ને પણ હવે ત્યાં રોજ કોક ને કોક આવે. એટલે દાદા પૂછે કોણ હતું, એટલે ઓલો યુવાન એમ કે મારી ફઈની છોકરી હતી, મારી મામાની છોકરી હતી, મારી માસીની છોકરી હતી. આવી રીતના રોજ બાના બનાવે. એમાં હમણાં રક્ષાબંધન ગઈ ને એના આગલે દિવસે દાદા આવ્યા, આવીને ઓલા યુવાનને કીધું કે રોજ તારી બહેનું આવે છે, જો કાલ એક બેન ન આવે ને તો મકાન ખાલી કરી નાખજે. કારણ કે આ વાત સાચી છે ને, આમ રોજ આવતી હોય ભાઈ રક્ષાબંધન તો આવવી જ જોઈએ ને, રક્ષાબંધન ન આવે ખાલી જ કરાવે ને. દાદાની વાત સાચી, એમ તમે વિચાર કરો ને એટલે આપણને એમ થાય કે ને કોઠા હુજ વાળા દાદા એમ. આ કોઠા હુજથી જ આ બધું અંદરથી આવો. હમણાં એક બેને તો કપાળમાં અવડો મોટો ચાંદલો કર્યો હતો, અવડો મોટો. મેં કીધું બેન અવડો મોટો ચાંદલો કાં કર્યો? મને કે તમારા ભાઈ બીમાર છે. બધે એમ. તો બીજા દિવસે આમાં મળ્યા ને તો ચાંદલો નાનો થઈ ગયો. મેં નાનો ચાંદલો કાં થઈ ગયો? મને કે હવે તો હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્રીજે દિવસે મળ્યા ને તો અવડો એવો ચાંદલો. મેં કીધું કાં બેન શું થયું? મને કે હવે તો આઈસીયુમાં આવી ગયા. ચોથા દિવસે મેં મારા પાછા મળ્યા ને તો અવડો મોટો ચાંદલો. મેં કીધું મારા ભાઈ હારા થઈ ગયા? મને કે નારે ના બદલાવી નાખ્યા. બદલાવી નાખ્યા. બોલો, માણસો ગમે ત્યારે બદલાવી નાખે. એક બેન આમ આડો છેથો પૂર્યો હતો, આડો. મેં કીધું બેન કઈ સંસ્કૃતિમાં જીવો છો? આડો છેથો કાં પૂર્યો? મને કે તમારા ભાઈ આડી લઈને ચડી ગયા. મેં કીધું લાઈન ઉપર લઈ આવો, લાઈન ઉપર લઈ આવો. કીધું આમ આડા છેથા ન પૂરાય. અને આ બહેનોની વાત આવી ને એટલે એક વાત કહી દો, આ બહેનો તમે જોજો પુરુષો છે ને એની હરીફાઈ જ કરશે બહેનો. આપણે મૂછ ઓળખી કરીને તો બહેનો નેણ હરખા કરે. આપણે ટી શર્ટ પહેરીને તો બહેનોય પહેરે, આપણે જીન્સના પેન્ટ પહેરીને તો બહેનોય પહેરે, આપણે બૂટ પહેરીને તો બહેનોય બૂટ પહેરે. એક દિવસ ટ્રાય મારો બધા પુરુષો ભેગા થઈને પંજાબી ડ્રેસ પહેરીને શેર બજારે જાવ જઈ. મારે રિલાયન્સ ના વેચવાના છે, વયો જા વયો. કોઈ શેર નહીં, ઉધાર માવો ન દે કોઈ ભાઈ. હા, ઉધાર માવો ન દે. તમે જાઓ તો ખબર પડે. એ તો આ બાયું આપણી બધી નકલ કરે, આપણે ન કરી શકીએ. હા, પત્ની આપણી કરી શકીએ, આપણે એની ન કરી શકીએ નકલ. હમણાં એક જણો અમારા સુરતની અંદર ભાઈ શ્રીદત્તભાઈ, એક જણો ખરા તડકાનો, આમ મુઠ્ઠી ભરીને ઝાર નાખો ને ધાણી ફૂટી જાય એવો તડકો, અને હોન્ડા લઈને એવો હોન્ડું લઈને, અને બરાબર બસ સ્ટેન્ડની અંદર હોન્ડું પાર્ક કર્યું. પાર્ક કરીને ચશ્મા બસમાં પહેરેલા, માવો છોડીને મોઢામાં નાખ્યો માવો, અને આમ ઘોડી ચડાવીને આમ બેઠો બેઠો ગીત ગાતો હતો ગાડી ઉપર. ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાતે, પહેલી મુલાકાતે એ પહેલી મુલાકાતે, ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત. એટલું ગાઈ, ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાતે. એટલે મેં કીધું અમને આ પૈસા આપે છે પ્રોગ્રામ વાળા, તોય અમને એટલી ઉપડતી નથી. નાને ખરા તડકાની કાં ઉપડી એટલી બધી. એટલે મેં કીધું ક્યાંક હશે ખરું. મેં આમ જોયું ને તો સામે એક ઝાડવા હેઠે બરફની લારી, ત્યાં એક પિંક કલરના કપડાં પહેરીને કોઈક ઊભું હતું, બાઈ માણા જેવું મને લાગ્યું. એટલે મેં કીધું હા બરાબર જેઠાલાલ છે. અને ત્યાં જોઈને ગાઈશ, ભલે ગાતો મેં એ મોસમ પકડી ગયો છે. એટલે આ પાછો એની સામું જોઈને ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાતે. ત્યાં ઓલું જે હતું ને આમ અવળું ફરી યા મૂંધા ઊભા થાય, બાઈ માણા હતા ને આમ ફર્યા, ફરીને આને કીધું એ પહેલી મુલાકાતે એ પહેલી મુલાકાતે. આ હોન્ડા મૂકીને ભાગી ગયો. એ ક્યાંય ઊભું જ ન રહે. આમ અમુક સમજી ગયા, અમુક નહીં સમજે, અમુકને કાલ લાઈટ થાય કે આ ભાઈ હું કહી ગયો એમ. હમણાં એક જણાને લગ્ન થતા હતા ને તો ઘોડા ઉપર બેઠો હતી, ઊંધો બેઠો, ઊંધો. એટલે મેં કીધું સીધો બે સીધો, આ ઘોડો છે. મને કે ભાઈ તું શાંતિ રાખ ને, ઘોડો હોનાની વીંટી ખાઈ ગયો. મેં કીધું વાટ જો ભાઈ નીકળે ત્યાં સુધી, કારણ કે આમાં તો વાટ જ જોવી પડે ને, બીજું જ કંઈ થાય નહીં. હમણાં એક જણો મારી પાસે મને કે ભાઈ એકય દાનમાં મુહૂર્ત નહીં જોવાનું, બરાબર? તમે ગમે એ દાન આપો મુહૂર્ત જોવાનું ન હોય. મને કે કન્યાદાનમાં જ મુહૂર્ત જોવાનું કેમ? હવે મારે શું જવાબ દેવો? બોલો, આવો સવાલ કર્યો મને. એકય દાનમાં મુહૂર્ત નહીં, કન્યાદાનમાં મુહૂર્ત કેમ? મેં કીધું ભાઈ આ કન્યાદાનમાં મુહૂર્ત એટલે જોવાનું હોય કે પાછું ન આવે ને. બીજા દાન પાછા આવે હાલે, કન્યાદાન ન આવવું જોઈએ પાછું, એટલે આમાં મુહૂર્ત જોવું પડે. હા, હમણાં એક જણાની પત્ની ગુજરી ગયો ભાઈ, પત્ની ગુજરી ગઈ ને બરાબર સ્મશાને લઈ ગયા. અને સ્મશાનની અંદર આમ કહીને આમ જે અગ્નિદાહ આપીને બહાર નીકળતા હતા ને, ત્યાં તો કડાકાન ભડાકાન તોફાન ને વરસાદ ને વાવાઝોડું ને ધબધબાટી બોલી ગયો, વીજળીના કડાકાન ભડાકાન. એનો ઘરવાળો બહાર બેઠો બેઠો આમ બીડી પીતો હતો.
પછી આમ ઉપર જોઈને કે હા હવે પૂગી ગઈ લાગે છે, લ્યો. આ વરસાદ આવ્યો ને એટલે એને એમ કે હવે પૂગી ગઈ એમ, કારણ કે એને ખબર જ હોય પોતે સાચવ્યું એટલે વાવાઝોડું તેને ખબર જ હોય કેવું હતું એમ. એ કે ઉપરથી આ વાવાઝોડું આવ્યું ને હવે પૂગી ગઈ પાક્કું એ કે. હા અમુક હમણાં અમારા સુરતની અંદર ઉધના દરવાજા પાસે ભાઈ ખડી ગયેલી ગાડી હાવ ઠોઠિયા જેવી મારુતિ હડેલી હાવ. એ ગાડી હતી ને 8-10 જણા ફરતા ઊભા હતા ને હરાજી ચાલુ હતી. એક જણો કે 1 લાખ, તે બીજો કે 2 લાખ, તે ત્રીજો કે 3 લાખ, ચોથો કે 4 લાખ. ત્યાંથી એક જણો નીકળ્યો, એને પૂછ્યું આ ઠોઠિયા જેવી ગાડીમાં એવું છે હું તો તમે બધા 3 લાખ ને 4 લાખમાં બોલાવો છો. અને ત્યારે હરાજી કરતો હતો ને એ બોલ્યો ભાઈ આ ગાડી એવી છે કે આનું 8 વાર એક્સિડન્ટ થયું છે, હરેક વખતે પત્ની જ ગુજરી જાય છે, એટલે આને ગાડી ઉપર ઊભા કીધું મારા 10 લાખ 10 લાખ કે બધાને આમ ટાઢા પાણી જ કાઢવું છો. હા ગમે એ હોય ને ટાઢા પાણી જ કાઢવું જાય તો સારું એમ.